નમસ્કાર મિત્રો, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં અને વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ જાહેર થવાનું હતું, પણ રિઝલ્ટ કેમ જાહેર નહોતું થયું અને હવે રિઝલ્ટ ક્યારે જાહેર થશે. મિત્રો, બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ હતી, એના કારણે આજે જે રિઝલ્ટ જાહેર થવાનું હતું એ રિઝલ્ટ નથી જાહેર થયું. પ્રોબ્લેમ શું હતી? પ્રોબ્લેમ આ હતી કે બહુ લોકોએ જે ચીટિંગ કરી હતી એક્ઝામમાં, એ લોકોને અત્યારે જે રિઝલ્ટ જાહેર કરવાનું છે કે નહીં જાહેર કરવાનું, એમના પેરેન્ટ્સે બહુ મોટો દગો કરી દીધો હતો. લાઈક બહુ મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરી દીધી કે ભાઈ અમારા છોકરાઓને જે રિઝલ્ટ છે એ જાહેર કરો, એમની મિસ્ટેક નથી ને આમ ને તેમ બધું હલ્લા મચાવી દીધો હતો. તો એટલે મિત્રો બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એના કારણે આજે જે રિઝલ્ટ 24 એપ્રિલે જે રિઝલ્ટ છે એનાઉન્સ થવાનું હતું એ કેન્સલ થઈ ગયું છે. એટલે કે આજે જે રિઝલ્ટ જાહેર થવાનું હતું, ઓફિશિયલ ન્યૂઝ મળી હતી GSEBની તરફથી, એ અત્યારે ખારીજ થઈ ગઈ છે કે એટલે કે આજના દિવસે રિઝલ્ટ જાહેર થવાનું હતું એ જાહેર નથી થયું. હવે આપણે વાત કરશું કે ભાઈ જે રિઝલ્ટ છે એ ક્યારે જાહેર થશે. મિત્રો, તો રિઝલ્ટની ડેટ જાણવા માટે શું કરવું પડશે તમારે? નોર્મલી તમે ગૂગલ ઓપન કરી લો, બધાના ફોનમાં ગૂગલ હશે જ. ગૂગલ ઓપન કર્યા પછી ત્યાં એક ઓફિશિયલ વેબસાઇટ હું તમને GSEBને બતાવું છું. જે પણ ન્યૂઝ હશે તમને એ વેબસાઇટ ઉપર મળશે. આજે આવશે, કાલે આવશે, પરમદી આવશે, ડેટ ચેન્જ થઈ ગઈ છે, કેટલા વાગે આવશે, બધી ઇન્ફોર્મેશન તમને GSEBની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને મળી જશે. તો મિત્રો, કઈ વેબસાઇટ છે હું તમને જણાવી દઉં. નોર્મલી તમારે શું કરવું પડશે? ઓફિશિયલ વેબસાઇટ છે આપણી સ્ટડી વિલેજ, STUDYVI, એક સેકન્ડ ઉભા રહેજો, VILLAGE સ્ટડી વિલેજ. મિત્રો, આપણી ઓફિશિયલ વેબસાઇટ છે GSEBની. ત્યાં તમને બધી વસ્તુ 100% રિયલ મળશે. એને ક્લિક કરીને એક બીજો પોસ્ટ તમારી સ્ક્રીન સામે ઓપન થશે. આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર તમારે સ્ક્રોલ કરવાનું છે. નીચે જતા રહેજો. આ લખેલું છે ગુજરાત 10th રિઝલ્ટ 2024, આજે લખેલું છે અને તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, આવી રીતને ક્લિક કરીને એક બીજી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે. મિત્રો, મેં તમને કીધું હતું કે આજના દિવસે રિઝલ્ટ જાહેર થઈ જશે, પણ મિત્રો હું શું કરી શકું છું આમાં? જે GSEB જે હવે ગવર્મેન્ટ જે એમનું શું કહેવાય, જે ગવર્મેન્ટ નક્કી કરશે એ જ થશે. મારા કહેવાથી તો કંઈ ના થાય ને. તો મિત્રો, એટલે આવી રીતે નીચેની ઓર હવે તમે સ્કોર કરતા રહો. મિત્રો, એક મિનિટ પેજ ઓપન થયા પછી મિત્રો આવી રીતે નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. મિત્રો, સ્કોર કર્યા પછી અહીંયા લખીને આવી રહ્યું છે GSEB ઓફિશિયલ વેબસાઇટ ઉપર અનાઉન્સમેન્ટ કરી દીધી છે કે આવતીકાલે 8:30 વાગ્યે સવારે પરિણામ આવશે. એટલે કે કાલે 8:30 વાગ્યે 25 એપ્રિલે જે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે, જેની એક્ઝામ આપણે પતી ગઈ હતી 22 માર્ચ છે. મિત્રો, 22 માર્ચે આપણે 10મા ધોરણની GSEBની એક્ઝામ પતી ગઈ હતી 10મા ધોરણની. એનો જે રિઝલ્ટ છે આવશે 25 એપ્રિલ 8:30 વાગ્યે સવારે રિઝલ્ટ જાહેર થઈ જશે. મિત્રો, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય મીડિયમનો કાલે રિઝલ્ટ જાહેર થશે. અને 12મા ધોરણની પણ ડેટ આવી ગઈ છે. મિત્રો, એમની ડેટ જોવા માટે તમારા એલ્ડર બ્રધર સિસ્ટર્સ હોય તેમને માટે ઓલરેડી વિડીયો અપલોડ કરેલું છે મેં યુટ્યુબ ઉપર. તેમને જઈને કહી દેજો કે યુટ્યુબ ઉપર જઈને વિડીયો વોચ કરી લે. મિત્રો, રિઝલ્ટ જોવા માટે સ્ટડી વિલેજના વેબસાઇટ ઉપર જઈને તમે ગૂગલ ઉપર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરજો. તમે તમારા રિઝલ્ટ અને રિઝલ્ટની ડેટ બંને જોઈ શકશો. અને રિઝલ્ટ કેવી રીતના ચેક કરવાનું છે એ તમે જોવા માટે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે હું તમારા માટે ઓલરેડી વિડીયો અપલોડ કરી દઈશ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને વિડીયો તમે દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા મિત્રો. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. અને ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને અત્યારે જ રિઝલ્ટ ડેટ કન્ફર્મેશન કરો.